પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નીતિ વચનોનું પુસ્તક, તેનો 8મો અધ્યાય, 20મી અને 21મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હું નેકીના માર્ગમાં ન્યાયના રસ્તાઓની વચ્ચે ચાલું છું, કે જેથી હું મારા પર પ્રેમ કરનારાઓને સંપત્તિનો વારસો આપું અને તેઓના ભંડારો ભરપૂર કરું. 18મી કલમનો બીજો ભાગ. અચળ ધન તથા નેકી પણ છે. પ્રભુની પાસે બધું જ છે, તો છતાં માણસ પ્રભુની પાસે જતું કેમ નથી? એટલા માટે નથી જતું કે નેકીનો માર્ગ એમને પસંદ નથી. ખોટું કરવું એમને પસંદ છે, અને તેથી તેઓ ખોટા કામ સાથે ધન પ્રાપ્ત કરવા માગે છે. ખોટા કામ સાથે એમને પ્રેમ જોઈએ છે, પણ અસલ પ્રેમ છે એ અસલ પ્રેમ તરફ એ લોકો આવતા નથી. 17મી કલમ કહે છે, મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ રાખું છું. જેઓ ખંતથી મને શોધે છે તેઓને હું જડીશ. કેટલા બધા લોકો દુનિયામાં દુઃખી છે, પરંતુ એ લોકો ખંતથી યહોવાની શોધ કરતા નથી. ઘણાઓને સત્ય હજુ પ્રાપ્ત થયું જ નથી, અને એના લઈને એ લોકો અહીં તહીં ભટકતા અને રખડતા ફરે છે. પરંતુ જ્યારે આપણને ખબર છે કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે, તે લોકોને પણ ઈશ્વર પ્રેમ કરે છે, પણ એ બતાવવાવાળું કોણ છે? ઘણી વખત રસ્તા ભૂલા પડી જાય છે તો પૂછવામાં આવે છે કે આ રસ્તો ક્યાં જાય છે, પેલું સ્થળ ક્યાં આવ્યું? ત્યાંના રહીશોને પૂછવામાં આવે છે, અને એ લોકો શાંતિથી જવાબ આપી દે છે કે આ જગ્યા પર છે, આમથી જાઓ તેમથી જાઓ એમ કરીને કહી દે છે. આજે એવા ઘણા બધા ભટકેલા છે, ભૂલા પડેલા છે, પરંતુ એ લોકો પૂછવા નથી આવતા. અને આપણી પાસે પૂછવા આવે કે નહીં આવે, પરંતુ આપણે સ્વર્ગ રાજ્યના રહીશો છે, તો પછી આ વ્યક્તિ ભૂલું પડેલું છે તો ચોક્કસ આપણને ખબર છે. એ વ્યક્તિ પૂછે એના પહેલાં, એના કરતાં આપણે પહેલાં જણાવી દેવાની જરૂર છે. સ્વીકારવું નહીં સ્વીકારવું એ વ્યક્તિની વાત છે. શા માટે હજુ સુધી આટલા વર્ષો પહેલાં સુવાર્તા આવ્યા છતાં પણ પ્રભુના રાજ્યને માટે હજુ પણ લોકો તૈયાર થયા નથી? કેમ કે જણાવ્યું જ નથી. ગીતશાસ્ત્ર 78માં લખવામાં આવ્યું છે કે તારા છોકરાને તું શીખવ. પુનરન્યમમાં પણ લખવામાં આવ્યું છે કે ઉઠતો હોય બેસતો હોય ત્યારે શીખવ. તમારી પાસે સમય નહીં હોય તો જે સમય છે એમાં તમે શીખવો કે પ્રભુ કોણ છે, કે જેથી ઇસરાયેલ લોકો, યહૂદી લોકો પ્રભુને ભૂલી જાય નહીં. યહૂદી લોકોને માટે પ્રભુએ જે કામો કર્યા હતા એ ભૂલી ન જાય, એના માટે તે વખતે લેખન હશે કે નહીં, પરંતુ મૌખિકમાં ચાલુ રાખવાનું હતું. મોઢાથી એ લોકોએ પોતાના બાળકોને જણાવવાનું, એ બાળકો યાદ રાખીને એમના બાળકોને જણાવે. આ પ્રમાણે વંશ પરંપરા પ્રભુની જે વાત હતી તે સાંકળ મારફતે લઈ જવાની હતી. 78માં એમ જ કહે છે કે એ આપણે સંતાડીશું નહીં, સાંકળ સ્વરૂપે એ જણાવવાનું હતું. પરંતુ આજે કઈક જગ્યા પર સાંકળ તૂટી જાય છે, ફરી વાર એમને જણાવવું મુશ્કેલ બની જાય છે. કેટલા માતા પિતા ધર્મી હતા, પરંતુ એ લોકોએ પોતાના બાળકોને શીખવ્યું નહીં. દાઉદ રાજા કેટલો ધર્મી હતો, પરંતુ એણે પોતાના બાળકોના જીવનમાં જુએ તો સુલેમાન સિવાય એ પણ વૃદ્ધાવસ્થામાં એવી દશામાં આવી જાય છે. પરંતુ એક બી બાળક એવું નથી કે જે વ્યવસ્થિત પ્રભુના લાઈનમાં ચાલે. દાઉદ મરે એના પહેલાં તો કેટલાય એમના દીકરાઓ પહેલાં મરણ પામ્યા. કેમ કે બાળકોને આપણે પ્રભુ વિશે ચોખ્ખું જ્ઞાન આપ્યું નહીં. સમુએલના માતા પિતા કેવા હતા? થોડોક સમય મળ્યો એમાં બરાબર પ્રભુ વિશેની, પિતા વિશેની, યહોવા વિશેની વાત એમણે કરી દીધી કે આવા ખોટા માર્ગ પસંદ કરવાના નહીં. સામે ખોટું હતું તો છતાં પણ એને રિજેક્ટ કર્યું અને સાચાની પસંદગી કરી. પ્રભુને પ્રેમ કરવામાં આપણું કોઈ નુકસાન જવાનું નથી. દુનિયા આપણને બદનામ કરવાની નથી. જ્યારે પ્રભુને પ્રેમ કરીશું, એના બદલામાં સામેથી પ્રભુ આપણને પ્રેમ કરવાનો છે. જો પ્રભુ આપણને પ્રેમ કરે તો કોણ આપણને નફરત કરશે? અને નફરત કરશે એનું તો આવી બનશે. એટલા માટે આપણે જ્યારે પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ, ખાલી સેવા પૂરતા જ નહીં, નોકરી ધંધા પૂરતા જ નહીં, પરંતુ
પ્રભુને ચાહવાને માટે પણ આપણે પ્રભુ પાસે જઈએ, અને પ્રભુ પાસે જઈશું તો પ્રભુ આપણને એમના સંપત્તિનો વારસો આપવાનો છે. એમની પાસે જે સંપત્તિ છે તે વારસા તરીકે તે આપણને આપવાના છે. એટલું નહીં કે એક વસ્તુ આપીને છોડી દે, ટાટા બાય બાય કહે, એવા પ્રભુ નથી, પરંતુ એ ભંડારોને ભરપૂર કરવા માગે છે. આપણી પાસે જે રૂમો છે, કોઠારો છે, એ બધા ભરપૂર કરવા માગે છે. અને તેથી કેમ આપણે ઈસુની પાસે નહીં જઈએ? શા માટે પ્રભુની સેવા નહીં કરીએ? આજે લોકોને જુઓ તો એન્જિનિયર, ડૉક્ટર અને આવા બનવાને માટે પડાપડી, ટીચરો બનવાને માટે પડાપડી, બાળકો પણ એ પ્રમાણે છે, પરંતુ સેવાને પસંદ કરતા નથી. એમાં ભલે દુઃખ છે, પરંતુ જ્યારે એમાંથી પરીક્ષણોમાંથી પાર થઈએ છીએ ત્યારે સુખ અને સુખ જ હોય છે. એક વ્યક્તિને ટીચરની જોબ ફ્રીમાં મળતી હતી તે સમયમાં, જૂના જમાનામાં. ત્યારે તો એ વ્યક્તિને ઘણા બધા માર્ક આવ્યા, પરંતુ પેલું ભાડું નહીં મળે, પૈસો જરા પણ નહીં મળે, કપડાં નહીં મળે, એટલે એમણે છોડી દીધું. પરંતુ એમણે પ્રભુની સેવા પછી પસંદ કરી અને આજે કેટલીય મંડળીઓનું બાંધકામ કર્યું. જો એ શિક્ષક બનતે તો શિક્ષક પૂરતું જ એને માન મર્યાદા મળતે, પરંતુ એ કેટલાય મંડળીઓને એવી રીતના બાંધકામ કરીને એક આદર્શ બાળક તરીકે લોકો એને સન્માન આપે છે. તો તમારા અને મારા જીવનમાં ભૌતિક વાના પણ છે પસંદ કરવાને માટે, પણ એની લિમિટ છે. જ્યારે આત્મિક વાના છે, ભલે દુઃખો છે, પરંતુ પ્રભુ આપણી સાથે છે. લીડર બનાવ્યા પછી પણ પ્રભુ આપણને ગાઈડ કરે છે. તેથી આપણે હિંમત હારવાની જરૂર નથી. ખાડાઓ આવી જાય, ટેકરાઓ આવી જાય, કાંટાઓ આવી જાય, એવા સમયે પ્રભુને પૂછીએ કે પ્રભુ, આ કાંટામાંથી કેવી રીતના રસ્તો પસાર કરું, ખાડામાંથી કેવી રીતના જાઉં, ટેકરો કેવી રીતના ચડું. એવી રીતના જ્યારે પ્રભુને પૂછીએ છીએ ત્યારે પ્રભુ આપણને અદ્ભુત તરીકાથી જવાબો આપે છે. તેથી આપણે શું કરવાનું છે કે પ્રભુને પ્રેમ કરવાનો છે. દુનિયાનો પ્રેમ ઢોંગી પ્રેમ છે. આજે તમે એમને પ્રેમ કરશો, એ તમને પ્રેમ કરશે. તમે સત્તામાં રહેશો, રાજકીય બાબતો જોઈ લો આપણા ભારત દેશની, સત્તામાં રહેશો ત્યાં સુધી લોકો તમારી સાથે ચાહશે. તમે હારી જશો, એ જ વ્યક્તિ જે ગળા ફાડીને તમારા માટે બહુ મસ્ત પ્રચાર કરશે, એ જ વ્યક્તિ તમને જ્યારે સત્તામાંથી તમે બહાર નીકળશો છોડીને જતું રહેશે. એમને સ્વાર્થ માટે તમારી સાથે હતું, પણ આપણને બોલે તો એવું લાગે કે આ તો જિંદગીભર મરણ પર્યંત મારી સાથે રહેશે. એવા નથી, સેકન્ડમાં ફરી જવાવાળા લોકો છે. એના કરતાં સાચો પ્રેમ કરવાવાળા ઈશ્વર છે. તેમને પ્રેમ કરીએ, તેમની સાથે રહીએ અને તેમના કાર્યમાં આગળ અને આગળ વધીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમ નજર રાખજો. તમને સાચો પ્રેમ કરવાને માટે તમે કૃપા પૂરી પાડો. આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.